વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંચાર માધ્યમોની વાત કરીએ છીએ તો એવું જ એક બીજું સંચાર માધ્યમ એટલે પુસ્તકો. તો ચાલો આ પુસ્તકો અને વર્તમાન પત્રો વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, પુસ્તકોની વાત કરીએ તો પુસ્તક છે એને આપણે જ્ઞાનનો ભંડાર કહીએ છીએ, કારણ કે પુસ્તકોની અંદર વાંચવાથી કેટલું બધું જ્ઞાન મળે છે, માટે જ આપણે એને જ્ઞાનનો ભંડાર કહીએ છીએ. પુસ્તકો છે એ વિદ્યાર્થી મિત્રો એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે જે કંઈ છે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. જેમ કે આજના યુગની વાત કરીએ તો આજથી ઘણા વર્ષો પહેલા ગાંધીજી દ્વારા લખવામાં આવેલું પુસ્તક સત્યના પ્રયોગો આજે પણ લોકો કેટલી પેઢીઓ આવી છતાં પણ વાંચે છે, કે જેથી સત્ય અહિંસા જેવા જે ગાંધીજીએ માર્ગ ચિંધ્યા છે માર્ગને આપણે આગળ વધારીએ છીએ. કે પુસ્તકો છે એ એક પેઢીનું ગાંધીજીના જેમ એનું જ્ઞાન હતું, એના વિચારો હતા કે ખરેખર સત્ય અહિંસાથી કોઈ પણ લડાઈ આપણે જીતી શકીએ છીએ. તો આવી જે કંઈ સિદ્ધિઓ છે એ બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હોય તો એ આ પુસ્તકો દ્વારા એ સફળ થયા છે. વિદ્યાર્થી મિત્રો, પુસ્તકો છે એ જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. કે જે આ ઇમેજની અંદર આપણે પુસ્તકોની વાત કરીએ છીએ કે તો લાઇબ્રેરી એટલી સરસ આધુનિક વિકસાવવામાં આવે છે કે ત્યાંથી આપણે દરેક પ્રકારના પુસ્તકો વાંચી અને આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે જેના દ્વારા આપણું જ્ઞાન વધે છે, આપણે માહિતીનો પ્રચાર પ્રસાર પણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પુસ્તકો છે એ હાલના સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવાનું હોય છે, કારણ કે હાલનો સમય એવો છે, કારણ કે જો તમારી પાસે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ હશે, જ્ઞાન હશે, તો જ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી પસાર થઈ શકશો. કારણ કે હવે વિસ્તૃત એટલી બધી જનસંખ્યા વધતી જાય કે તમારી પાસે કંઈક ટેલેન્ટ હોય તો જ તમે આગળ આવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી હોય છે એ પ્રાપ્ત કરવા માટે પણ પુસ્તકો છે એ સહાયક બની રહે છે. જેમ કે આપણને ખ્યાલ છે કે તમે 12th પાસ આઉટ કરો અને પછી કોઈ ગવર્મેન્ટની અંદર અધિકારી બનવું હોય, બેન્કિંગમાં જવું હોય, પોસ્ટ ઓફિસમાં જવું હોય કે કોઈ પણ ખાતામાં નોકરી જોતી હોય તો હવે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી પડે છે. અને આ પરીક્ષાઓ પાસ કરવા માટે પુસ્તકો છે એ જ મહત્વના બની રહે છે. અને વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો તો હવે ઈ બુકનું ચલણ વધ્યું છે. ઈ બુક એટલે શું? તો કે આપણે જે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ એની અંદર હવે આપણે ઇન્ટરનેટના માધ્યમમાંથી કોઈ પણ બુક વાંચવી હોય તો આપણે સરળતાથી બુક વાંચી શકીએ છીએ. કે આપણે હવે લાઇબ્રેરીની અંદર જવું કે બુકો લઈને ભેગી ફરવી એવું જરૂરી નથી. આપણી પાસે જો આપણું લેપટોપ હોય, આપણો ફોન હોય તો ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ પણ બુક સરળતાથી વાંચી શકીએ છીએ અને એને મેળવી શકીએ છીએ. એટલે ઈ બુકનું તો ચલણ હવે ખૂબ જ વધ્યું છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ લાઇબ્રેરીની, કે જ્યાંથી અસંખ્ય પુસ્તકોને આપણને જ્ઞાન મળી રહે છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉપયોગી થઈ પડે છે, એવી લાઇબ્રેરી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આવું જ કાર્ય વિદ્યાર્થી મિત્રો વર્તમાન પત્રો દ્વારા પણ કરવામાં આવે છે. તો ચાલો વર્તમાન પત્રનું શું કાર્ય છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પત્ર એટલે કે આપણે જેને ગુજરાતીમાં છાપા કહીએ છીએ, આપણી દેશી ભાષામાં છાપા કહીએ. આપણે ઘણીવાર છાપું આવી ગયું, કારણ કે ઉઠતા વેત આપણા ઘરના અમુક સભ્યોને એ પેપર ન વાંચે ત્યાં સુધી એને મજા નથી આવતી હોતી. એટલે વર્તમાન પત્ર છે એ દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ હોય, જાહેરાતો હોય, દુઃખદ નોંધ હોય, આજનું ભવિષ્ય છે, પંચાંગ છે, વિશેષ દિન હોય તો એ લખેલી હોય, એની અંદર તિથિ હોય, ચોઘડિયા હોય, આ દરેક બાબતો છે એ આપણા સુધી પહોંચાડવાનું કામ છે એ વર્તમાન પત્રો દ્વારા કરવામાં આવે છે. અને આપણે ત્યાં વિદ્યાર્થી મિત્રો વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામયિકનું પ્રકાશન થાય છે. કારણ કે આપણા દેશની અંદર આપણા દેશના જે રાજ્યો છે એ ભાષાને આધારે એની રચના થયેલી છે, જેના કારણે એમ કહી શકાય કે મહારાષ્ટ્રની અંદર તો મરાઠી ભાષામાં આવે, આપણા ગુજરાતીની અંદર
ગુજરાતી ભાષામાં હોય, તો અલગ અલગ જે રાજ્યો છે ત્યાંની વિવિધ ભાષાઓમાં, ત્યાંની સ્થાનિક ભાષાઓમાં આ દૈનિક પત્રો એટલે કે સમાચાર પત્રોનું પ્રકાશન કરવામાં આવતું હોય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.